ભજન બોલ્યા બાદ આપની ધૂન લઈને આવશે વંશિકા અને વંદના. આવો નંદા ધૂન બોલ્યા બાદ આજનું બાળગીત લઈને આવશે બાંધી મેં તો ભગવાન
સુવિચાર લઈને આવશે નીરુ. તારીખ 27/12/2024 વાર શુક્રવાર આજનો સુવિચાર આળસથી જીવતા માણસને આળસી એટલું જ મને તો સમજાય. એમાં એવું છે ઓલો ગીત ભજન ગાતા હોય ને છેલ્લે કેમ દીના એમ છેલ્લે ઈ કબરમાં છે ને નીરુ ફરીવાર જ્ઞાનને ઊભી થઈને આખો બોલવી છે. તારીખ વાર ન બોલતી હો. સુવિચાર છે આજનો સુવિચાર આળસે જીવતા માણસને ખબર છે અમારે મહિને દર્દી બહુ મહત્વનું છે. સુવિચાર બોલ્યા બાદ એની પ્રશ્ન કરી લઈને આવશે ભાવિક. આજની તારીખ 27/12/2024 આજનો વાર શુક્રવાર. આજની પ્રશ્ન કરી. રામાયણમાં કેટલી ચોપાટીઓ છે? ફરીવાર બોલ પ્રશ્ન. ચોપાઈની વાત છે ચોપાટી નહીં. રામાયણમાં કેટલી ચોપાઈઓ છે? કેટલી ચોપાઈઓ છે અંકિત કે છે સાચું 24,000. કયું જાનવર છે જે ઘાયલ થયા પછી માણસની જેમ રડે છે? નાના બાળકોને પૂછ. શુભમ. સાચું રીચ. કયા દેશમાં લેખિત સંવિધાન નથી? સંવિધાન એટલે બંધારણ. કયા દેશની અંદર લેખિત સંવિધાન એટલે કે બંધારણ નથી? આરુષી દેશ છે. ઇંગ્લેન્ડ સાચું. બા તરીકે જાણીતા કોણ હતા? બા તરીકે કોણ જાણીતા હતા? તાર ભાઈ બંધુનો પૂછતો. એનો પ્રશ્ન ઓલે રિદ્ધિ. સાચું છે ભાઈ કેજી નથી. હા એ એક જ આ બરાબર છે. ઇન્દિરા ગાંધી કસ્તુરબા ગાંધી. સાચું. ટિંકલે આરુષી અને જાનવી લખી દે એટલે નથી પૂછતું. એવું છે? હા. લખવા વાળા દીધે ખાલી હા. કસ્તુરબા કીધું સાચું તો હવે કસ્તુરબા. નહીં પણ એની વાત સાચી છે. એમ ખબર છે એટલે એમ નથી પૂછ્યું. આની વાત કરો. રીતિ એ કસ્તુરબા કીધું કોઈ ખોટું એમ. હવે બોલ. જે આવે તો જે. એવી કઈ મછલી છે જે પાણીમાં તરે છે જમીન પર ચાલે છે? એવી કઈ માછલી છે જે પાણીમાં તરે છે અને જમીન પર ચાલે છે? આરુષી એમ જ નથી ને કે હવામાં ઉડે છે. હવામાં હા, હવામાં એવું છે. બોલો લ્યો. બીજી ભાઈએ લખેલી છે. આવું કરો તો આ બોલું બોલું એ બોલો ને પૂછ બોલ બોલ બોલું બોલું કઈ માછલી કીધી? વેલ માછલી. વેલ માં ગરમાઈ સાચું. પ્રશ્ન કરી બોલ્યા બાદ આજના ઘડિયાળ. ઘડિયાળ જે બાકી રાખ્યા ભાઈને એક આપણે સ્વામી વિવેકાનંદજી વિશે પેલા દીપક થોડું લઈ આપણે એક દીપક લઈ લઈએ આજનો. આજનો ગુલાબ ને આજનો દીપક લઈ. આજનું ગુલાબ. આજનો ગુલાબ. ચાલો જે નાયા ધોયા નથી ને એ નીચે બેસી જાય. વાહ. પણ આ વધારે લાંબુ થઈ ગયું પણ એટલું બધું નથી કરવાનું. આવું 8-10 વાર ચાલો પણ તો પછી આજનો દીપક કિંજલ. એક જ રાખવાનું કીધું. જે ધોરણનો વારો હોય ને એની અંદરથી એક ચોઈસ કરવાનો. જે ધોરણનો વારો હોય એને આ જે પ્રાર્થનાનો જે ધોરણનો વારો હોય ને એમાંથી જ એક. એટલે બધાયના વારા ધોરણના આવે. બોલું બધા
બધાય માનું તો વ્યવસ્થિત તૈયાર થઈને અમે સ્પર્ધા રહેશે. ઓલું ખબર છે કે આપણું ક્યાં જ વારો આવવાનો. નાના નિયમો ફેરફારી બાંધ કરીને કરશું. ચાલો સાતનો દીપક. બેનને જન્મદિવસના ખૂબ ખૂબ માઇકની જરૂર પડે તો